હવે વાત એક એવી ચોરીની કરવી છે કે જેનો આંકડો તમે સાંભળશો તો ચોંકી જશો। બેંકના એક લોકથી 53 કરોડના સોનાના દાગીનાની ચોરી કરવામાં આવી છે અને ત્યાર પછી તસ્કરોએ આ લોકરમાં એક ઢીંગલી રાખી દીધી હતી અને તેની ઉપર હળદરનો શણગાર કર્યો હતો। તો શું તંત્ર વિધિ કરી અને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે? જો હા, તો કેવી રીતે? આખી ઘટના શું છે એ જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ। એક બેંક જેના લોકરમાંથી અંદાજિત 53 કરોડની કિંમતના સોનાની ચોરી થઈ। સૌથી મહત્વની વાત એ હતી કે ચોરી કરનાર તસ્કરો ત્યાં એક ઢીંગલી મૂકીને ગયો હતો। ચોર માત્ર એક ઢીંગલી જ મૂકીને નહોતા ગયા, પરંતુ તેને મૂકતા પહેલા બરાબર શણગારી હતી। તેના પર સિંદૂર, હળદર સહિતની અલગ અલગ ચીજવસ્તુઓનો શણગાર કર્યો હતો। આ ઢીંગલી અને 53 કરોડના સોનાની ચોરી વચ્ચે શું સંબંધ છે તેના વિશે વાત કરીશું, પણ એ પહેલા ચોરીની કહાની જાણીએ, કારણ કે આ ચોરીથી વધુ અનોખું ચોરીનું ષડયંત્ર છે જે આપને હેરાન કરી દેશે। કર્ણાટકની કેનરા બેંકમાંથી દેશની સૌથી મોટી ચોરી। બેંકના એક લોકરમાંથી 53 કરોડના સોનાની ચોરી। ચોરી બાદ તસ્કરોએ મૂકી શણગાર કરેલી ઢીંગલી। કર્ણાટકના વિજયપુર જિલ્લાના માનાગુલી શહેરમાં આવેલી કેનરા બેંકની શાખામાં 25 મેના દિવસે એક ચોરી થઈ હતી, પરંતુ જ્યારે ચોરી પાછળની હકીકત બહાર આવી તો બેંકના સ્ટાફની સાથે સાથે પોલીસ પણ ચોંકી ઉઠી, કારણ કે બેંકમાં કોઈ નાની મોટી રકમની ચોરી નહોતી થઈ, પણ બેંકના એક લોકરમાંથી અંદાજિત 53 કરોડ રૂપિયાનું સોનું ચોરી કરવામાં આવ્યું હતું। ચોંકાવનારી વાત એ હતી કે આ બેંકના અન્ય લોકરોમાં પણ સોનું હતું, પરંતુ આ જ લોકર તસ્કરોએ કેમ તોડ્યું જેમાં સૌથી વધુ સોનું રાખવામાં આવ્યું હતું। ચોરી થયેલા સોનાની કિંમત જ્યારે પોલીસને ખબર પડી તો તસ્કર ટોળકીને પકડવા માટે પોલીસે એડી ચોટીનું જોર લગાવી દીધું। 8 અલગ અલગ સ્પેશિયલ ટીમ બનાવી, દરેક ટીમને અલગ અલગ કામ સોંપી દીધું। એક ટીમને સીસીટીવી કેમેરા ચકાસવાની કામગીરી સોંપાઈ, બીજી ટીમને સ્ટાફનું લિસ્ટ તપાસવાની કામગીરી અપાઈ, ત્રીજી ટીમ તાજેતરમાં અન્ય બેંકમાં ચોરી કરનારા તસ્કરોની કુંડળીની તપાસમાં લાગી, ચોથી ટીમ એ ગાડીઓની શોધમાં લાગી જેમાં સોનું લૂંટીને લઈ જવાયું હતું। એ ટીમને બેંક આસપાસ મોબાઈલ ટાવરની મદદથી એક્ટિવ શંકાસ્પદ મોબાઈલ વિશે તપાસ સોંપાઈ। પોલીસ તપાસમાં બહાર આવ્યું કે તસ્કરોએ ચોરી કરતા પહેલા સીસીટીવી કેમેરાના વાયર જ કાપી નાખ્યા હતા, બેંકની આસપાસની લાઇટો બંધ કરી દીધી હતી, સાથે જ પોતાની સાથે નેટવર્ક વિડીયો રેકોર્ડર એટલે કે NVR પણ લઈ ગયા, જેથી સીસીટીવીમાં કેમેરામાં તો કંઈ રેકોર્ડ નહોતું થયું, જેથી પોલીસે બેંકની બહાર અને તેની આસપાસ લાગેલા સીસીટીવી ફંફોસવાનું શરૂ કર્યું। ભારે જહેમત બાદ પોલીસને સૌથી પહેલા એક કારની લીડ મળી। જો કે એ કારનું કેનરા બેંકથી કંઈ લેવા દેવા નહોતું, પરંતુ બેંકમાં ચોરી થઈ તેના કેટલાક કલાક પહેલા અને પછી આ કાર બેંકની આસપાસ ફરતી દેખાઈ હતી। પોલીસે આ કારનો રજિસ્ટ્રેશન નંબર ચેક કર્યો તો કાર વિજયકુમાર મિરિયાલાના નામ પર રજિસ્ટર્ડ હતી। જ્યારે પોલીસે વિજયકુમારની કુંડળી ચકાસી તો આ કાર વિજયકુમાર અને કેનરા બેંકનું કનેક્શન સામે આવ્યું। વિજયકુમાર આજ કેનરા બેંકમાં 8 મે સુધી બ્રાન્ચ મેનેજર તરીકે કામ કરતો હતો। 9 મેના દિવસે તેની ટ્રાન્સફર કેનરા બેંકની બીજી બ્રાન્ચમાં થઈ હતી। હવે પોલીસ સામે સવાલ એ હતો કે આ બ્રાન્ચમાંથી વિજયની બદલી થઈ ગઈ હતી તો પછી ચોરીની તારીખ એટલે કે 25 મેના દિવસે ચોરી પહેલા અને પછી તેની કાર અહીં કેમ આંટાફેરા મારતી હતી, જેથી વિજયકુમારને પોલીસ સ્ટેશન લાવી તેની પૂછપરછ કરી, જેમાં વિજય અત્યાર સુધીની થયેલી સોનાની સૌથી મોટી ચોરી અને તેમાં સામેલ આરોપીઓ વિશે જણાવ્યું। વિજયકુમારે 2 સાથીઓ સાથે મળી બેંકના લોકરમાંથી 53 કરોડના સોનાની ચોરી કર્યાની કબૂલાત કરી। બંને સાથીદારોના નામ જણાવતા પોલીસે ચંદ્રશેખર નિરિલ્લા અને સુનિલ નરસિંહુલાને ઝડપી લીધા છે। વિજય ચોરી કરેલું સોનું જે જગ્યાએ છુપાવ્યું હતું ત્યાંથી પોલીસે અંદાજિત 10.5 કિલો જપ્ત કર્યું, જેની અંદાજિત કિંમત 10 કરોડ 75 લાખ રૂપિયા થાય છે। A bank burglary was reported in month of May on 23rd and 24th May 2025. The case was registered in Managuli police station.
nearly the 59 kg worth gold, a worth of 53 crore rupees, was stolen by the unknown persons. Based upon the complaint given by the bank manager, the case was registered. Considering the seriousness and the gravity of the case, totally 8 teams have been formed, and after a month of hard work by the district police, the police able to find the culprits, and the 3 persons have been arrested. Nearly 10.5 kg of gold and 2 Innovas have been recovered from 2 vehicles have been recovered from 3 persons, and they are already arrested and they have been sent to the JC. Still we have lot of information and lot of work is there, so the remaining recovery and the remaining arrest of the accused will be done in the due course of time. કેનેરા બેંકનો પૂર્વ મેનેજર જ નીકળ્યો ચોર. 2 સાથીદારો સાથે મળી સોનાની કરી ચોરી. સોનાની ચોરીનો બનાવ્યો ફિલ્મી પ્લાન. બેંકના માત્ર એક જ લોકરમાં રાખેલા 53 કરોડની કિંમતના સોનાની ચોરી કોણે કરી હતી એ આરોપીઓના ચહેરા બેનકાબ થઈ ગયા હતા. બેંકનો પૂર્વ મેનેજર વિજય કુમાર જ માસ્ટર માઇન્ડ નીકળ્યો. પોલીસ પૂછપરછમાં ત્રણેય આરોપીઓએ કેવી રીતે પ્લાન બનાવ્યો અને ત્યારબાદ ચોરીને અંજામ આપ્યો તે જણાવ્યું. પોલીસના કહેવા મુજબ આરોપી વિજયકુમાર કેનેરા બેંકનો પૂર્વ મેનેજર છે, જેથી તેણે એ વાતની ખબર હતી કે આ બ્રાન્ચના લોકરમાં કેટલા લોકોનું સોનું પડ્યું હતું. સૌથી મહત્વની વાત, કયા લોકરમાં સૌથી વધુ સોનું પડ્યું છે. આ સોનાની ચોરીના પ્લાનમાં વિજયે આરોપી ચંદ્રશેખર અને સુનિલને ભેળવ્યા. આ વર્ષે ફેબ્રુઆરીમાં પહેલીવાર ચોરીનો પ્લાન બનાવ્યો. સૌથી પહેલા લોકરની ડુપ્લિકેટ ચાવીઓ બનાવડાવી. આ ચાવી બંને સાથીઓને આપી. ચંદ્રશેખર પહેલા આ બ્રાન્ચમાં નોકરી કરતો હતો. ત્રણેય આરોપીઓ ડુપ્લિકેટ ચાવીથી લોકર ખોલીને પણ જોયું. બેંક મેનેજર હોવાને કારણે વિજયને તમામ સિક્યુરિટી, સીસીટીવી કેમેરા અને લોકર રૂમની પૂરી જાણકારી હતી. પરંતુ પ્લાનમાં એક અડચણ હતી. પોતે બેંક મેનેજર હોવાથી આ ચોરીમાં તેની સંડોવણી બહાર આવે તેવું વિજય ઈચ્છતો નહોતો. વર્ષની શરૂઆતમાં વિજયને ખબર પડી ગઈ હતી કે અન્ય બ્રાન્ચમાં તેની ટ્રાન્સફર થવાની છે. માર્ચ મહિનામાં ફાઇનલ થઈ ગયું કે 9 મેના દિવસે બીજી શાખા ટ્રાન્સફર થશે, જેથી ટ્રાન્સફર બાદ 23 મેના દિવસે ચોરીનો પ્લાન બનાવ્યો, એટલે કોઈને તેની પર શંકા ન જાય. પહેલા બનાવ્યો આરસીબીની મેચના દિવસે ચોરીનો પ્લાન. બેંકમાં ચોરી પહેલા ત્રણેય આરોપીઓ સાથે મળીને ચોરી પર બનેલી અનેક ફિલ્મો અને વેબ સિરીઝ જોઈ. એમાંથી ઘણા બધા આઈડિયા લીધા. 23 મેના દિવસે આરસીબીની મેચ હતી. એ જીતશે તો લોકો તેની ઉજવણીમાં વ્યસ્ત હશે અને તે લોકો શાંતિથી ચોરી કરશે. પરંતુ આરસીબી મેચ હારી ગઈ એટલે 23 મેના દિવસે ચોરીનો પ્લાન કેન્સલ કર્યો. નવી તારીખ નક્કી કરી 25 મે. ફિલ્મો અને વેબ સિરીઝ જોયા બાદ આરોપીઓને એ અંદાજ આવી ગયો હતો કે ચોરી બાદ એમઆઈ, ખાસ કરીને સોનાની ચોરી બાદ પોલીસ જે ગાડીમાં સોનું લઈ જવામાં આવે તેની શોધખોળ પહેલા કરે છે. એટલા માટે આરોપીઓએ ચોરી કરેલું સોનું લઈ જવા માટે એક ટ્રકનું આયોજન કર્યું. એ ટ્રકમાં પહેલાથી પોતાની 2 બાઇક મૂકી દીધી, જેથી કોઈ કેમેરામાં બાઇક ન દેખાય. એ પછી 25 મેની રાત્રે વિજયકુમાર સહિત ત્રણેય આરોપીઓ બેંકમાં ગયા. બેંકનો પૂર્વ મેનેજર હોવાથી સીસીટીવી કેમેરાના વાયર, લાઇટની સ્વિચ અને સિક્યુરિટી સિસ્ટમ હટાવવામાં વાર ન લાગી. લોકરની ડુપ્લિકેટ ચાવી 3 મહિનાથી પાસે હતી, જે ચાવીની મદદથી લોકર ખુલ્યું અને તેમાંથી 53 કરોડની કિંમતનું સોનું ચોરી ટ્રકમાં મૂકી દીધું. એ પછી 10.5 કિલો સોનું એક જગ્યાએ છુપાવી દીધું. બાકીનું સોનું પીગળાવી અને નવા આકાર અને ડિઝાઇનમાં ઢાળી દીધું, જેથી પોલીસ તેમજ ખુદ સોનું ખરીદનાર વ્યક્તિ પણ તેની ઓળખ ન કરી શકે. કેમ સોનાની ચોરી બાદ મૂકી ઢીંગલી? બેંકની ચોરી પર બનેલી વેબ સિરીઝ અને ફિલ્મો જોઈને આરોપીઓએ ચોરીનો પ્લાન બનાવ્યો હતો. આ પ્લાનમાં એક ઢીંગલી પણ હતી, જે પોલીસને લોકર રૂમમાંથી મળી આવી છે.
ઢીંગલી પોલીસને ગુમરાહ કરવા માટે હતી, જેને આરોપીઓ પોતાની સાથે લોકર રૂમમાં લઈ ગયા હતા. ચોરી કર્યા બાદ ઢીંગલીને સિંદૂર અને હળદર સહિતની વસ્તુ શણગારી હતી. તેની આસપાસ સિંદૂર અને હળદર નાખી દીધી, જેથી ચોરી પાછળ તંત્ર મંત્ર કરનાર ટોળકીનો હાથ હોવાનું પોલીસને લાગે. કેરળ અને તમિલનાડુમાં અગાઉ કેટલી બેંકમાં થયેલી ચોરીમાં આવી જ રીતે તંત્ર મંત્રની વસ્તુઓ મળી હતી. એટલા માટે આ મોડસ ઓપરેન્ડી અપનાવી હતી, જેથી પોલીસની તપાસમાં દિશા કેરળ અને તમિલનાડુની ગેંગ તરફ જાય. હવે સવાલ એ છે કે વિજય કુમારે બેંકમાં ચોરી માટે આટલી પરફેક્ટ પ્લાનિંગ કર્યું હતું, તો પછી એક નાની ભૂલ કેવી રીતે કરી? ચોરી પહેલા વિજય કુમાર બેંક આગળથી કાર લઈને એટલા માટે નીકળ્યો હતો કે તે સમયની સ્થિતિ જોઈ શકે અને ચોરી બાદ પોલીસ શું કરી રહી છે જોવા માટે ચોરી બાદ નીકળ્યો હતો. હાલ પોલીસને 11.5 કરોડનું સોનું જપ્ત કર્યું છે. બાકીના 42 કરોડના સોનાની શોધ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.